યા તો આ સત્તામાં બેઠેલા લોકો ખૂબ શાતીર છે, યા તો ખૂબ મૂર્ખાઓ છે અને ગુજરાતના લોકોને પણ મૂર્ખ સમજે છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક મૃત્યુ પામ્યા અને હવે પોતાની ઇજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદર્યા છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. ચોરને કહે છે ચોરી કર અને વોચમેનને કહે છે જાગતો રહેજે. જો સરકારે દારૂના દૂષણને દૂર કરવું હોય તો આ નાટકો બંધ કરવા જોઈએ. એક બહુ હાસ્યાસ્પદ વાત બહાર આવી છે. સરકારે જાહેરાત કરી છે, નોટિફિકેશન બહાર પાડ્યું છે કે 21 તારીખ સુધી દારૂના અડ્ડાઓ ઉપર સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે. મતલબ કે દારૂડિયાઓ, દારૂના અડ્ડાઓ બધું 3-4 દિવસ પૂરતી સંકેલી લેશે અને સરકાર સાબિત કરશે, પોલીસ સિંઘમ બનીને ફરશે અને કહેશે કે ગુજરાતમાં કોઈ દારૂ વેચાતો નથી, ગુજરાતમાં દારૂના અડ્ડાઓ પર ડ્રાઈવ ચાલી છે. ભાઈ, તમારે ખરેખર આ દૂષણ બંધ કરવું હોય તો જાહેરાત કર્યા વગર દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવી જોઈએ, દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જોઈએ. આ તમારી મિલીભગત છે અને લોકોને છેતરવાનું કામ તમે આદર્યું છે અને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. તમે કેટલા સારા છો અને ગુજરાતમાં ક્રાઇમ રેટ તમે કેટલો વધારી દીધો છે એ ગુજરાતની જનતા જાણે છે. એટલે આવી રીતે નાટક કરી અને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. તમે ગુજરાતના લોકો તમને ઓળખી ગયા છે અને ખરેખર જો તમે ચાહતા હોય કે ગુજરાતમાં ક્રાઇમ ઘટે તો આ દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર સાચી કાર્યવાહી કરી બતાવો. આવા નાટક કરવાનું બંધ કરો, નહીતર ગુજરાતના લોકો તમને માફ નહીં કરે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.